ગયા 10-15 દિવસથી માર્કેટમાં ગરાગી પણ નથી રહેતી અને પૂરો વેપાર પણ નથી આવતો। જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા અને તમને ખબર જ હશે કે મેં 15 થી 17,000 રૂપિયા કમાવાનો ટાર્ગેટ લીધો છે। તો આજે છે આપણે દિવસ 21મો। પછી તો માર્કેટમાં આવીને પણ ફટાફટ થડો પાથરી દીધો અને આજના દિવસે આપણી પાસે બટેકા નહોતા, કારણ કે કાલ બુધવારે બધો માલ વેચી નાખ્યો હતો અને આજ સવારે હું બટેકા ભરવા નતો ગયો। પછી તો ગરાગી પણ ચાલુ થઈ ગઈ હતી અને જેમ જેમ ગ્રાહક આવતા ગયા તેમ તેમ આપણે તેને ટમેટા ડુંગળી દેતા ગયા। તે પછી તો વેપાર કરતા કરતા ક્યારે પડી ગઈ સાંજ તે તો ખબર જ ના પડી અને માર્કેટનો આખો નજારો ફરી ગયો છે અને ગરાગી પણ નથી રહેતી અને પૂરો વેપાર પણ નથી આવતો। તે પછી પણ ગ્રાહક આવતા ગયા તેમ આપણે તેને ટમેટા ડુંગળી દેતા ગયા। તે પછી તો વેપાર કરતા કરતા વાગી હતા રાતના 9:30 અને ટાઈમ થઈ ગયો હતો થડો ભરવાનો। તે માટે ફટાફટ ડુંગળી ભરી લીધી। તે પછી તો ટાઈમ થઈ ગયો હતો ટમેટા ભરવાનો, એટલે ટમેટા પણ ફટાફટ ભરી લીધા। આપણી લારી પણ ફટાફટ ભરી લીધી અને પહોંચી ગયા ઘરે અને ઘરે પહોંચીને પણ બધું વસ્તુ અનલોડ કરી નાખ્યો અને ટાઈમ હતો વેપાર ગણવાનો। અને આજે આપણને પ્રોફિટ થયું હતું 200 રૂપિયા અને આ 200 રૂપિયા પણ કાયમની જેમ ગલામાં નાખીશ અને જોઈશ કે 30 દિવસમાં 15 થી 17,000 રૂપિયાનો ટાર્ગેટ પૂરો કરી શકું છું કે નહીં। અને જો તમને લાગે હું ટાર્ગેટ પૂરો કરી શકીશ તો મને કોમેન્ટમાં જણાવજો। અને ત્યાં સુધી જો તમે મારા ચેનલ પર નવા હોય તો કરી દેજો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોતા હોય તો કરી દેજો ફોલો। ત્યાં સુધી તમને સૌને જય માતાજી।